નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન એની અંદર આજે આપણે 8મો પાઠ જોવાના છે અને આ આપણો પહેલો વિડીયો રહેશે અને બીજો વિડીયો પણ તમારે બંને વિડીયો નિહાળવાના છે, બરાબર? તો એની અંદર 8મો પાઠનું નામ છે ભારત વર્ષની ભવ્યતા. ભારત વર્ષની ભવ્યતા એની અંદર આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો આપણે ઇતિહાસનું અધ્યયન કર્યું છે આપણા ભારત દેશનું, બરાબર? તો પાષાણ કાળથી લઈને લગભગ 8મી સદી સુધી પ્રાચીન ભારતના ઇતિહાસ વિશે આપણે અભ્યાસ કર્યો છે અને એની અંદર કળાની સંસ્કૃતિ, તેના શાસકો વિશે આપણે માહિતી મેળવેલી છે. એ જ રીતે આપણા ભારત એક ઉપખંડ જેટલું મોટું રાષ્ટ્ર છે, બરાબર? પ્રાચીન કાળથી અનેક જાતિઓ, પ્રજાતિઓ, સમૂહો આ બધું આપણી દેશની સમૃદ્ધિને આકર્ષાઈને આપણા દેશમાં આવતા રહ્યા, જેના કારણે ભારતીય સંસ્કૃતિમાં વિવિધતાનો સંગમ શું થાય છે, રચાય છે. અને જવાહરલાલ નહેરુએ જેને વિવિધતામાં એકતા કહે છે, આપણા જવાહરલાલ નહેરુએ શું કહ્યું છે કે વિવિધતામાં પણ આપણો ભારત દેશ એકતામાં રહેલો છે. તેવામાં આ મહાન દેશની કલા અને સ્થાપત્ય તથા સમાજ જીવનની આપણે શું કરીએ, માહિતી મેળવીશું અને જેમાંથી પ્રાચીન ભારતની પ્રજા ગૌરવશાળી વારસાની આપણે કેવી રીતે બનેલા, તેમના વારસા કેવી રીતે મળેલો, એના વિશે માહિતી મેળવી શકીએ છીએ. હવે આપણે એમાં પહેલો મુદ્દો જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો પ્રાચીન ભારતમાં ખેતી. પ્રાચીન ભારતમાં ખેતી, બરાબર? તો એ આપણે જોઈએ તો જુઓ કે આપણા દેશની જીવનની મોટાભાગની ખોરાક માટેની તેમજ વપરાશની ચીજ વસ્તુઓ માટે ખેત પેદાશમાંથી આપણને મળી રહે છે, બરાબર? આપણે ખેતી કરીએ છીએ તો જ આપણને ખાવાની બધી ચીજ વસ્તુઓ મળી રહી છે. તો ખેતીની શરૂઆત પ્રાચીન ભારતથી થઈ હતી. તે સમયમાં પણ ખેતી માટે વિવિધ ઓજારો અને સિંચાઈની વ્યવસ્થા હતી, પરંતુ ધીમે ધીમે સમય બદલાતો ગયો અને ત્યાર પછી ઓજારો અને સિંચાઈની વ્યવસ્થાઓ પણ અલગ અલગ રીતે સગવડો પૂરી પાડવામાં આવી. વૈજ્ઞાનિકોએ ઘણી એવી નવી શોધો કરી અને આપણા ઓજારો અને સિંચાઈમાં એટલે કે ખેતીમાં ઘણો એવો ફાયદો થવા લાગ્યો છે. તો એની અંદર આપણે જોઈએ તો કે પ્રાચીન સમયમાં ઘઉં, જવ, ડાંગર, જુવાર, બાજરી, તલ, વટાણા વગેરેની ખેતી થતી, બરાબર? હવે આપણે ઓજારોની વાત કરીએ તો હડપ્પા સંસ્કૃતિમાં ખેત ઓજારોમાં પહેલો તો હળ અવશેષ મળ્યા નથી, પરંતુ હળ આકારનું રમકડું મળ્યું છે. તેથી જાણી શકાય છે કે તેઓ ખેતીમાં હળનો ઉપયોગ કરતા હતા, બરાબર? આશરે 2500 વર્ષ પહેલાંના સમયથી ખેતી માટે લોખંડના ઓજારોનો ઉપયોગ થતો હતો, જેમાં જંગલો સાફ કરવા માટે કુહાડી, હળના ફળા એટલે કે ફાલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત દાતરડું, કહાડીઓથી આપણે પરિચિત છે, બરાબર? એ જ રીતે આપણે જોવા જઈએ તો સિંચાઈ. સમૃદ્ધ ગામડાઓ વગર રાજાઓ અને તેમના રાજ્યનું ટકી રહેવું મુશ્કેલ હતું, બરાબર? આ બધી સુવિધાઓ જોઈએ તો જ રાજ્ય ટકી શકે ને. માટે શું થાય છે કે જે રીતે ખેતીના વિકાસ માટે નવા સાધનો અને ધરુરોપણ મહત્ત્વના પગલાં હતા, તેવી જ રીતે સિંચાઈ વ્યવસ્થા પણ ઘણી ઉપયોગી સાબિત થઈ. આ સમયે સિંચાઈ માટે નહેરો, કૂવાઓ, તળાવો તથા કૃત્રિમ જળાશયો પણ બનાવવામાં આવ્યા હતા, જેથી કરીને સારી રીતે ખેતી થઈ શકે. એમાં આપણે બીજો મુદ્દો લઈએ, પ્રાચીન ભારત અને ગ્રામીણ જીવન કેવું હતું. ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં ગ્રામીણ જીવન આ પ્રમાણે હતું. કેવી રીતના? તો કે ભારતના ઉત્તર ભાગમાં ગામડાનો વડો ગ્રામ ભોજક કહેવાતો. સામાન્ય રીતે એક જ પરિવારના લોકો આ પદ પર પેઢી દર પેઢી સુધી રહેતા. એટલે આપણે પહેલાં કહેવાય કે ગામનો પાટીલ કે ગામનો કારબારી, બરાબર? આ બેઓને આપણે જાણીએ છીએ ને, આપણા ગામડાઓની અંદર રહીએ છીએ એટલે આપણને ખબર છે કે ગામનો મુખી કોણ, તો કારબારી અથવા તો પાટીલ, બરાબર? તો આ પદ વંશ પરંપરાગત હોય છે. ગ્રામ ભોજક મોટા ભાગે ગામનો સૌથી મોટો જમીન માલિક હતો. આ જમીન માલિક ભાડૂતી માણસો રાખી ખેતી કરાવતો હતો. રાજા પણ ગામડાના કરવેરા ઉઘરાવવાનું કાર્ય તેમને સોંપતા. તે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ પણ સંભાળતા. દક્ષિણ ભારતમાં 3 પ્રકારના લોકો રહેતા. કેવી રીતે? તો કે મોટા જમીનદારો, નાના ખેડૂતો અને જમીન વિહોણા મજૂર કે દાસો. એની અંદર નગર જીવન. મોટાભાગના શહેરોમાં 25 વર્ષ પહેલાં મહાજનપદોની રાજધાની હતા. ત્યાર પછી આ શહેરો કિલ્લાબંધીથી સુરક્ષિત હતા. ઘણા શહેરોમાં વલયકૂપ પ્રાપ્ત થતા, જે કૂવા તરીકે ઓળખાતા હતા. આ વલયકૂપ શૌચાલય, નીક અથવા કચરાપેટી માટે ઉપયોગ
માં લેવામાં આવતા હતા. ગ્રામીણ અને નગરના લોકો ખોરાક માટે શું કરે છે તો કે ઘઉં, જવ, ચોખા, દૂધ, દહીં, ફળફળાદી તથા માછલીઓનો ઉપયોગ કરતા હતા. બરાબર, તો આ આપણે આ વિડીયોની અંદર જોઈએ. અને એના પછી શું થાય છે કે પુરુષો અને સ્ત્રીઓ સામાન્ય રીતે 2 વસ્ત્રો પહેરતા હતા. શરીરના નીચેના ભાગનું વસ્ત્ર નીવી અને ઉપરના ભાગનું વસ્ત્ર ધારા એ વાસ કહેવાતું, નિધિ અને વાસ. ઓકે, ક્યારેય ઉપરના વસ્ત્ર ઉપર દુપટ્ટા જેવું અધિવાસ લપેટતા હતા. પહેલાના સમયનું આ શું થાય છે વસ્ત્ર હતું. પ્રાચીન ભારતમાં કલા કેવી હતી જોઈએ તો વિદ્યાર્થી મિત્રો 2 ભાગમાં વહેંચાયેલી હતી, લલિત કલા અને નિદર્શન કલા. લલિત કલામાં ચિત્ર, સાહિત્ય, સ્થાપત્ય, સંગીત, માટીની કલા વગેરેનો સમાવેશ થાય છે, જ્યારે નિદર્શન કલામાં નૃત્યો, નાટકનો સમાવેશ થાય છે. બરાબર, હવે આપણે જોઈએ કે ભારતમાં સાહિત્યનો વારસો કેવી રીતના છે. તો ધાર્મિક સાહિત્યમાં વારસો અને ધર્માંતર સાહિત્યમાં વારસો અને વિદેશી મુસાફરોના વર્ણનો આ 3 ભાગમાં વહેંચાયેલા છે. એની અંદર આપણે જોઈએ ધાર્મિક સાહિત્ય, તો ભારતમાં સૌથી પ્રાચીન ધાર્મિક સાહિત્યમાં વેદોનો સમાવેશ થાય છે. તેમની સંખ્યા 4. કયા? ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. વેદોને સમજાવવા માટે બ્રાહ્મણો ગ્રંથો અને આરણ્યોની રચના કરવામાં આવી, જેમાં શતપથ બ્રાહ્મણો, ગોપથ બ્રાહ્મણ અને બૃહદારણ્યક સૌથી અગત્યના ગણાય છે. આ સિવાય રામાયણ અને મહાભારત આ બંને મહાકાવ્યો પ્રાચીન ભારતીય સમાજ, સંસ્કૃતિ અને ધર્મનો ત્રિવેણી સંગમ છે. એ જ રીતે આપણે જોવા જઈએ તો 108 જેટલા ઉપનિષદો ભારતીય ચિંતનના મહામૂલો ગ્રંથો છે. એમાં કંઠ, કેન, પ્રશ્ન, મુંડક, માંડુક્ય, ઈશ્વાસ્યમ અને છંદોગ્ય ઉપનિષદો ભારતના તત્વજ્ઞાનના મહાગ્રંથો છે. એ જ રીતે આપણે જોવા જોઈએ તો બૌદ્ધ અને જૈન ધર્મના મહાન ગ્રંથોમાંથી આપણને સમાજ, જીવન અને ધર્મની માહિતી મળી રહે છે. એ જ રીતે આપણે જોવા જઈએ તો જૈનોને આગમ ગ્રંથો કહેવામાં આવે છે. આવા આગમ ગ્રંથોની સંખ્યા 12 છે. જૈન ધર્મનું પ્રાચીન સાહિત્ય 14 પર્વ અને 12 અંગમાં વહેંચાયેલું છે. મુખ્ય ગ્રંથોમાં આગમો, આચારંગ અને વેદાલિક, દશાવેતાલિક સૂત્ર અગત્યના છે. ધર્માંતર સાહિત્યમાં આપણે જોવા જાય વિદ્યાર્થી મિત્રો તો જેમની વિષય વસ્તુ ધર્મની બહાર છે તેમાં સાહિત્ય ગ્રંથો ધર્માંતર સાહિત્ય તરીકે ઓળખવામાં આવે છે. તેમાં મોટે ભાગે કાવ્યો, નાટકો, વ્યાકરણ ગ્રંથો અને સ્મૃતિનો સમાવેશ થાય છે. આ સ્મૃતિઓ એ ભારતના કાયદા ગ્રંથો છે, જેમાં મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ અને નારદ સ્મૃતિનો સમાવેશ થાય છે. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર પણ આ કાયદાનું ગ્રંથ છે. એમાં આપણે જોઈએ તો સંસ્કૃત ભાષામાં સર્વશ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથનું પાણીનું અષ્ટાધ્યાયી છે, જે ઈસવીસન પૂર્વે 5મી સદીમાં રચાયું હતું. અશોકના શિલાલેખો પણ પ્રાચીન ભારતના ઇતિહાસમાં મૌર્ય સામ્રાજ્યના વહીવટનો તથા બૌદ્ધ ધર્મના નૈતિક નિયમો વિશે માહિતી આપે છે. ગુપ્તકાળમાં પણ આપણને જોવા મળે છે કે સમુદ્રગુપ્તની પ્રયાગ પ્રશસ્તિના લેખક હરિશેષણ હતા, તો ઉદયગીરીના ચંદ્રગુપ્ત દ્વિતીયની પ્રશસ્તિના લેખક વીરસેન સાબા હતા. બરાબર, અને બાળ ભટ્ટે શું કરશે હર્ષની પ્રશસ્તિ કરી. હવે આપણે છેલ્લું જોઈએ વિદેશી મુસાફરોના વર્ણનો. તો ભારતમાં સદીઓથી અને વિદેશીઓ પ્રવાસ કરવા માટે આવ્યા છે. બરાબર કે નહીં? આપણા ભારત દેશની અવારનવાર અલગ અલગ દેશના લોકો, બહાર દેશના લોકો આપણા દેશની મુલાકાત લેવા માટે આવે છે, જેમણે પોતાના ભારતના પ્રવાસનું વર્ણન પણ લખ્યું છે, બુકો લખી છે. તેમની આ પ્રવાસ નોંધ પોથીમાંથી ભારતીય સંસ્કૃતિ અને પ્રજાજીવનની માહિતી આપણને મળી રહે છે. આવા મુસાફરોમાં ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં રહેલ ગ્રીક એલચી મેગેસ્થનીસ ખૂબ જ અગત્યના છે. તેમણે ઇન્ડિકા નામનો એક ગ્રંથ લખ્યો, જેમાં મૌર્ય યુગ વિશે આપણને માહિતી પ્રાપ્ત મળી રહે છે. એ જ રીતે આપણે જોવા જઈએ તો ગ્રીક નાવિક ટોલેમીએ ભૂગોળ વિશે લખેલું છે. સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં આવેલ ચીની મુસાફર યુએન સ્વાંગ એ પણ તત્કાલ ભારતીય સમાજ જીવન, શાસકો અને સંસ્કૃતિનું અદ્ભુત એણે પણ એના બુકની અંદર વર્ણન કરેલું છે. બરાબર, આપણે બીજા વિડીયોની અંદર વેપારીઓ નવા માર્ગે કેવી રીતના આવ્યા એ આપણે બીજા વિડીયોની અંદર જોઈએ. આ વિડીયોની અંદર આટલું પૂર્ણ થાય છે. બીજો વિડીયો આપણે નિહાળીએ. ધન્યવાદ.